ઓગમેન્ટ ગ્રાફિક્સના માધ્યમે સમજવાનો પ્રયત્ન કરીએ કે આખરે કયા આંકડાકીય ફેરફારો અત્યારે જોવા મળી રહ્યા છે એ ખૂબ વધારે મહત્વપૂર્ણ છે। અલગ અલગ જે ફિગર્સ છે તે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો અને આ ગ્રાફિક્સના માધ્યમે આપણે સમજીએ કે કઈ રીતે અત્યારે આંકડાકીય ફેરફાર થઈ રહ્યા છે અને લોકોએ કઈ રીતે વોટ કર્યા છે। તો ખાસ કરીને એનડીએને અત્યારે 129 સીટો પર આગળ ચાલી રહી છે અને સાથે જ અલગ અલગ જે બીજી પાર્ટીઓ છે તેમને પણ જે છે આરજેડી છે કે જેડીયુની વાત કરીએ તો તમે જોઈ રહ્યા છો કે જે રીતના પરિણામો આવી રહ્યા છે એમાં સૌથી વધારે સીટો એનડીએને મળતી હોય તે દેખાઈ રહ્યું છે। અને આ સાથે જ બાહુબલી ફેક્ટરની વાત કરીએ કે પછી રોજગારીના મુદ્દાની વાત કરીએ કે કાસ્ટ ફેક્ટરની વાત કરીએ, દર વખત જોવાયું છે બિહાર ઇલેક્શન્સમાં લોકો જે વોટ કરતા હોય છે તેમાં જાતિ આધારિત ફેક્ટર પણ જે હોય છે એ ખૂબ વધારે મહત્વપૂર્ણ હોય છે। કિંજલ, આપને શું લાગી રહ્યું છે કે જે બાહુબલી ફેક્ટરની વાત કરીએ, અત્યારે જંગલરાજની આપણે વાત કરી, બાહુબલી ફેક્ટરની જો વાત કરીએ તો એ ફેક્ટરનો પ્રભાવ કેટલો પડ્યો છે આ વખત? જોવા મળે છે એ જ કારણ હતું કે જે માયવાડી સમીકરણની વાત થતી હતી, મુસ્લિમ યાદવ સમીકરણ કે જેના ઉપર હંમેશા લાલુ પ્રસાદ યાદવની જે પાર્ટી હતી તેની જીત થતી હતી, એ જ જે આખી લેગેસી હતી તેને તેજસ્વી યાદવ દ્વારા આગળ રાખવામાં આવી। જો પ્રશાંત કિશોર એક ખૂબ મોટું ફેક્ટર આની અંદર જોવા મળશે કેમ કે પ્રશાંત કિશોર હંમેશા કિંગ મેકરની ભૂમિકામાં રહ્યા। ઓકે એનડીએ 132 બેઠકો પર આગળ, આ ઉપરાંત મહાગઠબંધનના ઉમેદવાર 106 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે। જનસુરાજ પાર્ટી, જે કિંજલે કીધું નવું ફેક્ટર ચોક્કસ આ વખતે એડ થયું છે, એના ઉમેદવારો પણ 3 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે, જ્યારે અન્ય જે અપક્ષો છે તે 1 બેઠક પર હાલમાં આગળ ચાલી રહ્યા છે। ટૂંકમાં હવે એનડીએને બહુમતી મળતી સ્પષ્ટ દેખાઈ રહી છે। વલણમાં 132 ઉમેદવારનું આગળ હોવું તે ચોક્કસ સંકેત આપી રહ્યું છે, જ્યારે મહાગઠબંધનના જે ઉમેદવારો છે 106 બેઠકો પર, એટલે કાંટે કી ટક્કર ચોક્કસ કહી શકાય। 122નો જે આંકડો છે તે કોણ જલ્દી મેળવી રહ્યું છે, એનડીએના ઉમેદવારો મેળવી રહ્યા છે, બીજી બાજુ મહાગઠબંધન પર ચોક્કસ કાંટે કી ટક્કર આપી રહ્યા છે। જનસુરાજ પાર્ટી આ વખત નિર્ણાયક ભૂમિકામાં હોઈ શકે છે કે કેમ? કારણ કે પ્રશાંત કિશોર દર વખત ઇલેક્શનમાં નરેન્દ્ર મોદીના અને નીતિશ કુમારના પણ આપણે જોયું છે પાસ્ટમાં ઇલેક્શનના સ્ટ્રેટેજિસ્ટ રહી ચૂક્યા છે અને આ વખત એ પોતે જ તેમને પાર્ટી લોન્ચ કરી છે। ડેબ્યુ ઇલેક્શન છે એમનું, પણ એ કરતાં પણ મહત્વપૂર્ણ જે એમનો ઇતિહાસ અત્યાર સુધીનો રહ્યો છે નરેન્દ્ર મોદીની સાથે તેમના જે કેમિસ્ટ્રીની વાત કરીએ કે પછી નીતિશ કુમારની સાથેની વાત કરીએ, કિંજલ તમને શું લાગી રહ્યું છે કે જનસુરાજ પાર્ટી અહીં નિર્ણાયક ભૂમિકામાં હોઈ શકે છે? જનસ્વરાજ પાર્ટી નિર્ણાયક ભૂમિકામાં હોઈ શકશે કેમ કે જે રીતે પ્રશાંત કિશોર દેખો કોઈ એક પાર્ટી કે જે વર્ષોથી રાજનીતિ કરી રહી છે, એ ચાહે રાજકીય પાર્ટી હોય કે પછી રાષ્ટ્રીય સ્તરની પાર્ટી હોય, તેની સાથે જોડાવવું, તેના સલાહકાર બનવું અને પોતાની નવી પાર્ટી ઊભી કરવી, એ પણ બિહારની જમીનમાં કે જ્યાં કાસ્ટિઝમ એક પ્રાયોરિટીમાં જોવા મળતી હોય છે। ત્યાં લાલુ પ્રસાદ યાદવની આપ વાત કરો કે નીતિશ કુમારની વાત કરો તો આ બે ગુટની એક અલગ પ્રકારનું એક આખું એમનું એક કહી શકાય સમર્થકો છે, તો એ હા ચોક્કસ એક હવા બનાવવામાં અને એક જે પાયો નાખવામાં એ ચોક્કસ સફળ રહ્યા। આજથી કદાચ 5 વર્ષ કે 10 વર્ષ પછી બિહારની અંદર જનસ્વરાજ પાર્ટીનું એક સ્ટેન્ડ ચોક્કસ જોવા મળશે, પરંતુ સૌથી જે મોટો ડ્રોબેક થયો કે પ્રશાંત કિશોર પોતે ચૂંટણી નથી લડ્યા અને જે ચહેરાઓને તેમણે ચૂંટણીમાં ઉતાર્યા છે તે બિહારની જનતા માટે ખૂબ જ એવા કહી શકાય કે એ પ્રકારના ચહેરાઓ નહોતા કે જેના લીધે થઈને લોકો વોટ આપે। એમણે જે પ્રકારના નિવેદનો આપ્યા તો એના કારણે એ નિવેદનોના કારણે પણ ઘણા કહી શકાય કે ત્યાં વિષયો હતા એ ઊભા થયા હતા। એટલે કે કોઈ પણ પાર્ટીના સલાહકાર બનીને પાર્ટીને જીતાડવી, આ જ પ્રશાંત કિશોર હતા કે જેમણે ગત ચૂંટણીમાં નીતિશ કુમારના સલાહકાર હતા અને નીરુ આપને યાદ હોય તો કે નીતિશ કુમારે ચશ્માવાળો ફોટો તેમનો આખો બનાવ્યો હતો, આખા કેમ્પેનની અંદર એક આખો એક નવી ઇમેજ ઊભું કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોતાની પાર્ટી માટે એ કેટલું કરી શકશે એ સવાલ છે। હા, જમીન એક ચોક્કસ બનાવી છે કેમ કે અનેક ગામડાઓ છે કે ત્યાં પણ પ્રશાંત કિશોર છે ખબર છે, જનસ્વરાજ પાર્ટી છે નામ નથી, એટલે ચોક્કસ જે મહેનત છે 5 વર્ષ પછી એક ઇમ્પેક્ટ છે તે આપે ઉતારે લાગે છે, પરંતુ આ વખતે તેમના ખાતું ખુલશે કે 2 કે 3 સીટો આવશે કે પછી નહીં આવે એની પર ખૂબ મોટો સવાલ છે। એમને પહેલા જ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું, અર્શ પર યા ફર્શ પર, કાં તો
પૂરી રીતે ધોવાઈ જશે એમની પાર્ટી, કાં પછી ખૂબ સારી રીતે આ ચૂંટણીમાં તેમને સફળતા મળશે? જો કે અત્યારે જે તમામ સમીકરણો છે તેને જોતા એવું લાગી રહ્યું છે, અને સ્પેશિયલી જે રીતે ઇલેક્શન કેમ્પેન એમને કર્યું હતું, ખૂબ વધારે ભીડ જોવા મળી હતી અને ખૂબ વધારે ક્યુરિયોસિટી હતી લોકોમાં પ્રશાંત કિશોરને જોવા માટે, કારણ કે તેમનો જે પાસ્ટમાં રોલ રહ્યો છે ઇલેક્શનમાં એને લઈને. પણ આ વખત જે અત્યારના જે પરિણામો આવી રહ્યા છે તેમાં નથી લાગી રહ્યું કે પ્રશાંત કિશોરનું જે ફેક્ટર છે જનસુરાજ પાર્ટીનું તે આગળ વધી શકે એવું છે. ચિરાગ જી બિલકુલ, તો ચોક્કસ નિર્દભાઈ આપને પૂછીએ કે જે રીતે આ ત્રીજો જે મોરચો છે જનસુરાજ પાર્ટીનો એ એન્ટર થયો, લાગે છે કે કોઈ પણ પક્ષ, જે મુખ્ય પક્ષો બિહારમાં અત્યારે ઇલેક્શન લડી રહ્યા છે તેમાં માત્ર ને માત્ર વોટ કાપવા માટે જ એ આ ઊભા થતા હોય છે? કોંગ્રેસના વોટ કાપશે એવું લાગે છે? કોઈ પણ ત્રીજો પક્ષ હોય એ કોઈ એક ચોક્કસ પાર્ટીના મત કાપે એવું સામાન્ય રીતે નથી થતું હતું. આમ છતાં વિરોધ પક્ષના મત કપાતા હોય ત્યાં બિહારની અંદર જે રીતે સરકાર ચાલી રહી છે, જે રીતે ત્યાંનું વાતાવરણ 20 વર્ષમાં ઊભું થયું, જંગલરાજની 20 વર્ષ જૂની વાત આપણે કરીએ તો આ 20 વર્ષની અંદર પણ જે અત્યારે ત્યાં ક્રાઇમ રેટ છે, આખા દેશની અંદર સૌથી વધુ ગુનાખોરી બિહારમાં 20 વર્ષથી ભારતીય જનતા પક્ષ અને એનું શાસન, લોકોનું પલાયનવાદ બિહારમાં, ત્યાં પણ ભારતીય જનતા પક્ષનું શાસન છતાં પણ રોજગારીનો અભાવ, આ બધા અનેક મુદ્દાઓ. અને પ્રશાંત કિશોર જે રીતે સ્ટ્રેટેજિસ્ટ તરીકે હતા અને હવે વિસ્તારમાં મત લેવા આવ્યા છે, બંને પક્ષને નુકસાન નાનું મોટું થશે, પણ હું ચોક્કસ માનું છું કે લોકોની અંદર 20 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી પડેલી છે અને એનું આ પરિણામ છે કે ખૂબ મોટી પ્રમાણમાં મતદાન થયું છે. પહેલાં એવું લાગતું હોય કે જંગલરાજનું કારણ બતાવીને ભારતીય જનતા પક્ષે જે વાતાવરણ ઊભું કર્યું એ અત્યારે રુઝાન આવે એમાં દેખાતું નથી. 105, 110 એટલી સીટ સુધી મહાગઠબંધન આગળ વધી રહ્યું છે. એટલે આપણે એમ કહી શકીએ કે કાટેકી ટક્કર છે, ખૂબ નજીક ચાલી રહ્યા છે અને થોડા સમયમાં સારું પરિણામ ચોક્કસ દેખાય. જગદીશભાઈ, ચોક્કસ યુવાધન, રોજગારીનો મુખ્ય મુદ્દો જે વિપક્ષે પણ વારંવાર ઉઠાવ્યો હતો, એની સામે તમે કીધું કે બિહારનો યુવા બિહારમાં જ રહેશે, બિહારમાં જ નોકરી મેળવશે, બિહારનો વિકાસ બિહારનો યુવા પોતે કરશે. લાગે છે કે આ મુદ્દો 20 વર્ષ પછી આ રીતે મૂકવો એ બેરોજગારીનું પ્રમાણ છે? નહીં, કોઈ પણ રાજ્ય હોય એ રાજ્યમાંથી કદાચ નોકરી વ્યવસાય મેળવવા માટે ભારતમાં જ બીજા રાજ્યમાં એ રાજ્યમાંથી જતા હોય તો એ રાજ્યની સરકાર હોય અથવા તો એ રાજ્યની જે પ્રવર્તમાન સરકાર ને પ્રશાસન છે એ એવા મુદ્દા મૂકી શકે જેના કારણે એના રાજ્યના લોકો બીજા રાજ્યમાં નોકરી કરવા ન થાય ને એમના માટે રોજગારી પણ ઊભી થઈ શકે. બીજું કે એ સાથે સાથે મહિલાઓનો પણ મુદ્દો હતો કે મહિલાઓને 50% સરકારી નોકરીની અંદર આપી અનામત, એ પણ ભારતીય જનતા પાર્ટી અને જે જેડીયુ એટલે એનડીએ દ્વારા મૂકવામાં આવેલ મુદ્દો હતો. એ મુદ્દો પણ પ્રજાની અંદર સ્પર્શી ગયો. સાથે સાથે ઘણા બધા એવા મુદ્દા હતા કે જેના કારણે જે નવી ઇન્ડસ્ટ્રીઓ જે થપાઈ બિહારની અંદર અને એના કારણે જે બિહારમાં રોજગારી વધી એ પણ મુદ્દો છે. વધારવા માટેની વચન આપવા અને રોજગારી વધેલી બતાવવી એ બેમાં ફરક છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી અને જેડીયુએ રોજગારી વધેલી બતાવી છે અને એનું આ પરિણામ દેખાઈ રહ્યું છે. બીજું કે કોંગ્રેસની જે અત્યારે પણ થઈ રહી છે તો કોંગ્રેસના જે મૂળ સીટો હતી કોંગ્રેસ અને આરજેડીની એ જોતા તો એ હજી પણ એ લોકો નીચે છે, કારણ કે એ 110 સીટો ઉપર ગઈ વખતે પણ એ લોકો હતા જ અને 2020માં 110 સીટો ઉપર એમનું ગઠબંધન હતું. ત્યારે ભારતીય જનતા પાર્ટીને તો 130 સીટોની આસપાસ હતું અને એ વધઘટ કરતાં 125 હતા, વધઘટ 130 સુધી પહોંચેલા હતા. પરંતુ આ હાલનું જે પરિણામ દેખાઈ રહ્યું છે અને હાલના જે પ્રથમ દ્રષ્ટિએ જે પરિણામ દેખાઈ રહ્યા છે એના ઉપરથી સ્પષ્ટ છે કે એનડીએની સરકાર બની રહી છે એ સ્પષ્ટ છે. પરંતુ જે પ્રમાણે પ્રશાંત કિશોરની વાત કરી તમે, તો પ્રશાંત કિશોરનો મુદ્દો એવો છે કે પહેલાંના સમયની અંદર પોસ્ટર ચોંટાડતા હતા લોકો અને હોર્ડિંગ લગાવતા હતા, એ સ્થાન હવે સોશિયલ મીડિયાએ લીધું છે અત્યારના યુગમાં. એટલે સોશિયલ મીડિયાથી માહોલ ચોક્કસ ઊભો કરી શકાય, પણ સોશિયલ મીડિયાવાળા વ્યક્તિને કે સોશિયલ મીડિયાથી જે કામ કરતો હોય એ કોઈના માટે કામ કરતો હોય છે, કોઈ પક્ષ માટે કામ કરતો હોય, તે પક્ષ જમીન ઉપર હોય છે, પરંતુ પોતાના જમીન ઉપર આવવા માટે હજી વાર લાગે, કારણ કે સોશિયલ મીડિયાથી માહોલ ઊભો થાય. સોશિયલ મીડિયાથી કોઈ ચૂંટણી જીતી શકાતી નથી કે ચૂંટણી હરાતી પણ નથી.